हरिः ॐ श्री गुरुभ्यो नमः। हरिः ॐ। शन्नो मित्रः शं वरुणः शन्नो भवत्वर्यमा शन्न इन्द्रो बृहस्पतिः शन्नो विष्णुरुक्रमः। नमो ब्रह्मणे नमस्ते वायो त्वमेव प्रत्यक्षं ब्रह्मासि त्वमेव प्रत्यक्षं ब्रह्म वदिष्यामि ऋतं वदिष्यामि सत्यं वदिष्यामि तन्मामवतु तद्वक्तारमवतु अवतु माम् अवतु वक्तारम्। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। निधये सर्वविद्यानां विशदे भवरोगिणां गुरवे सर्वलोकानां दक्षिणामूर्तये नमः। ॐ नमः प्रणवार्थाय शुद्धज्ञानैकमूर्तये निर्मलाय प्रशान्ताय दक्षिणामूर्तये नमः। तपोभिः क्षीणपापानां शान्तानां वीतरागिणां मुमुक्षूणामपेक्षोऽयम् आत्मबोधो विधीयते। श्लोक नंबर 4। संसारस्वप्नतुल्यो हि रागद्वेषादिसङ्कुलम् स्वकाले सत्यवद्भाति प्रबोधे सत्यसंभवे। तावत् सत्यं जगद्भाति शुक्तिकारजतं यथा। यावन्न ज्ञायते ब्रह्म सर्वाधिष्ठानमद्वयम् उपादानेऽखिलाधारे जगन्ति परमेश्वरे। सर्गस्थितिलयान् यान्ति बुद्बुदानीव वारिणे। सच्चिदात्मन्यसूयते सच्चिदात्मन्यनुस्यूयते नित्ये विष्णौ प्रकल्पिताः।
વ્યક્તયો વિવિધા સર્વાઃ હાટકે કટકાદિવત યથાકાશો ઋષિકેશઃ જ્ઞાનોપાધિગતો વિભુઃ તદ્ભેદાદ્ભિન્નવદ્ભાતિ તદ્ભેદાદ્ભિન્નવદ્ભાતિ તન્નાશે કેવલો ભવેત તાવત સત્યમ જગદ્ભાતિ. કેમ? કારણ કે સંસાર સ્વપ્ન તુલ્યો હિ. જેટલી સત્યતા સ્વપ્નની છે એટલી સત્યતા આ જગતની છે. પ્રબોધે સતી, એકવાર સ્વપ્નમાંથી જાગ્યા પછી સ્વપ્નનું કોઈ અસ્તિત્વ નથી. આ સમજો, સત્યતા નહીં, એનું અસ્તિત્વ જ નથી. અસ્તિત્વ હોય તો પછી સત્ય છે કે મિથ્યા છે એનો વિચાર કરવો પડે. અને એટલે શું કે છે? તાવત સત્યમ જગદ્ભાતિ. આ જગત ત્યાં સુધી જ સત્ય છે જ્યાં સુધી એ પરમાત્મામાં આપણે જાગતા નથી. યાવન ન જ્ઞાયતે બ્રહ્મ, જ્યાં સુધી બ્રહ્મ જ્ઞાન થતું નથી ત્યાં સુધી આ જગત શું રહેવાનું? સત્ય રહેવાનું જ છે. અને સત્ય હશે તો શું થવાનું? રાગ દ્વેષાદિ સંકુલ. આ રાગ દ્વેષની માથાકૂટ ચાલતી જ રહેવાની. આ બધી વસ્તુની અસર આપણા પર પડતી જ રહે છે. કોઈનું કર્મ, કોઈની વાણી, દરેક વસ્તુની આપણા પર શું થાય? અસર પડે છે. કેમ અસર પડે છે? કારણ કે આપણે એને સત્ય માની રહ્યા છીએ. આ સમજવાનું. કોઈ વસ્તુ ક્યારે તમને અસર કરે? શંકરાચાર્ય એટલે કહે છે કે મૃગજળ રેતીને ભીન કરી શકે ખરે? આ સમજો, મૃગજળ રેતીને ભીની કરી શકે નહીં. કેમ? છે જ નહીં. એ જ રીતે આ જગત છે જ નહીં. પછી આપણે કહેતા રહીએ આમ થયું પેલું થયું ને. આ રાગ દ્વેષ કરતા જ રહીએ. કારણ કે એમાં શું છે? સત્ય બુદ્ધિ છે, મહત્વ બુદ્ધિ છે. કાલે જોયું એમ, સંકલ્પાત ખીલ જાય છે. આપણો સંકલ્પ જ આપણને દુઃખી કરે. સંકલ્પ કયો છે? આ સત્ય છે, આ મહત્વનું છે, આ સુખનું કારણ છે, આ દુઃખનું કારણ છે. સતત આપણી બુદ્ધિ શું કરતી રહે? સંકલ્પ કરતી રહે. અને એટલે ભગવાન પણ કહે છે સર્વ સંકલ્પ સંન્યાસી. આ જગત પ્રત્યે કોઈ પ્રકારનો સંકલ્પ કરવાની જરૂર જ નથી. આપણે જાત જાતના સંકલ્પ કરતા રહીએ. કોણ સાચો ને કોણ ખોટો ને કોણ ખરાબ ને કોણ સારો. ધારો કે અહીંયાથી કોઈ રાજસ્થાન ફરવા જાય, ત્યાં રણ પ્રદેશમાં એને મોટું તળાવ દેખાય અને છે વેપારી માણસ અને જુએ છે કે ત્યાં પાણીની તકલીફ છે અને પીવાનું પાણી ખારું જેવું છે. અને પેલું મોટું તળાવ જુએ એટલે શાનો વિચાર કરે? વોટર પ્યોરિફિકેશન પ્લાન્ટ નાખીએ. પણ એને પૂછવું પડે કે પેલું તળાવમાં ખરેખર પાણી છે કે નહીં. કેમ? અહીંયા આપણને પેલું નાનું નાનું દેખાય. સમજો, આ મૃગજળ આપણને જે દેખાય શું છે? એટલે નાના નાના. ત્યાં તમે જુઓ તો મોટા મોટા દેખાય. એટલે તળાવ જોઈને શું વિચારે? વોટર પ્યોરિફિકેશન પ્લાન્ટ નાખીએ. વોટર પ્યોરિફિકેશન પ્લાન્ટ નાખવાનો વિચારી દો. એમ આપણે શું માનીએ? આ જગતમાં પરિવર્તન લાવીએ. કયા જગતના પરિવર્તનની તમે વાત કરો? સંસાર સ્વપ્ન તુલ્યો છે જ નહીં. કોને સુધારવાના તમે? એટલા માટે સાચો વેદાંતી એ છે ને કોઈને સુધારવાનો પ્રયત્ન નહીં કરે ને કોઈને જ્ઞાન આપવાનો પ્રયત્ન કરે જ નહીં. આ સમજજો. સ્વામીજી કે આપણું કામ ફક્ત સમજાવવાનું છે. જ્ઞાન થયું કે નહીં થયું એની જવાબદારી છે.
વિચારી દો, જે આ જગત પ્રત્યે આસક્ત થઈને બેઠો, રાગ દ્વેષાદિ સંકુલ, અને એ કેવું છે? સર્વાધિષ્ઠાન અદ્વયમ બ્રહ્મ. એ બ્રહ્મ એક સ્થાનમાં નથી, સંપૂર્ણ જગતના અધિષ્ઠાન સ્વરૂપ બ્રહ્મ છે. એ અધિષ્ઠાન બ્રહ્મ અને પ્રકાશક આત્મા બંને શું છે? એક જ છે. એને જ સમજવાનો છે, એને જ જાણવાનો છે. ન જ્ઞાયતે, સમજો, જ્યાં સુધી આ બ્રહ્મ અને જીવના ઐક્યનું જ્ઞાન થતું નથી ત્યાં સુધી જ આ જગતની સત્યતા છે. પણ આ જગતનું કારણ બ્રહ્મ તો છે જ ને. ઉપાદાને ખિલાધારે જગંતી પરમેશ્વરે, આ પરમેશ્વરમાં આ સંપૂર્ણ જગત દેખાય તો રહ્યું જ છે. ઉપાદાન કારણ બ્રહ્મ છે, તમે જ કીધું. જો ઉપાદાન કારણ બ્રહ્મ છે, નિમિત્ત કારણ બ્રહ્મ છે, અભિન્ન નિમિત્ત ઉપાદાન કારણ તમે જ જો સ્વીકારતા હોય તો પછી જગત પણ સત્ય જ છે ને. સમજાય? સંપૂર્ણ દ્વૈતવાદી જે છે એ દ્વૈતવાદનો આ જ એક તર્ક છે. પરમેશ્વર સત્ય છે તો સત્ય પરમેશ્વરમાંથી ઉત્પન્ન થયેલ આ જગત પણ શું હોવાનું? સત્ય જ હોય. વિચાર, ભગવાન જ જયારે એમ કે છે કે આ જગતની રચના મેં કરી, તો પછી એ જગત કેવું હોવું જોઈએ? આ તો કોના જેવું છે? મેં ફાફડા બનાવ્યા પણ સત્ય નથી, એવું બને? બનાવે એમ કહીએ એટલે શું હોવું જોઈએ? હોવું જ જોઈએ, નહીં તો બનાવે કેવી રીતે? અને એ પણ કોણે બનાવ્યું? તમે મેં બનાવ્યું? જગતે બનાવ્યું. પરમાત્માએ આ જગત બનાવ્યું. જો પરમાત્માએ આ જગત બનાવ્યું હોય અને બનાવ્યું હોય તો પછી એ સત્ય હોવું જ જોઈએ. હવામાં તો ફાફડા બને નહીં ને. આ સમજો. સર્ગ સ્થિતિ લયાન્યાંતિ, આ જગત ની એટલું જ નહીં, પેલું સ્વપ્ન તો ઊંઘી ગયો ને અચાનક ઉત્પન્ન થઈ ગયું. આ સ્વપ્ન જેવું છે. સર્ગ એની ઉત્પત્તિ છે, સ્થિતિ એની સ્થિતિ છે, લયાન્યાંતિ એનો પ્રલય થઈ રહ્યો છે. તમે કેવી રીતે કહો છો કે આ સત્ય નથી? પરમેશ્વરમાં જ આ બધું થઈ રહ્યું છે. બુદ્બુદાની વારિણી, જેમ પરપોટો બન્યો અને પરપોટો નાશ પામે એમ પરમાત્મામાં આ જગત બન્યું અને આ જગતની સ્થિતિ છે અને આ જગતનો નાશ છે. અને એટલા માટે હવે શંકરાચાર્યજી બહુ સુંદર ચર્ચા કરે છે. આ સમજો કે ઈશ્વર આ જગતનું જો અભિન્ન નિમિત્ત ઉપાદાન કારણ હોય અને ઈશ્વર સત્ય છે તો પછી જગત પણ શું હોવું જોઈએ? સત્ય જ હોવું જોઈએ. આ સમજો, રામાનુજાચાર્ય કો, વલ્લભાચાર્ય કો, નિંબકાચાર્ય કો, બધાની આ એક જ ચર્ચા છે. પરમાત્મા સત્ય છે તો જગત પણ શું હોવું જોઈએ? સત્ય જ હોવું. પરમાત્માએ જગત બનાવ્યું તો પછી જગત કેવું હોવું? આ બે તર્ક છે. પરમાત્માએ બનાવ્યું અને પરમાત્મા જગત છે તો પછી જગત શું હોવું જોઈએ? સત્ય જ હોવું જોઈએ. એટલા માટે આપણે કહીએ ત્રણ પ્રકારની સત્તા છે. આ બરાબર સમજી લો. એક સત્તા પારમાર્થિક સત્તા છે. બીજી સત્તા છે જેનું કોઈ અસ્તિત્વ નથી. એશો યાતિ વંધ્યાપુત્ર, તૈત્રીય ઉપનિષદના વાચ્યમાં શંકરાચાર્યજી કહે છે મૃગ અંબસી સ્નાત, મૃગજળમાં જેણે સ્નાન કર્યું છે. ખપુષ્પ કૃત શેખર, જેણે શું કર્યું છે? આકાશ પુષ્પનો મુગટ ધારણ કર્યો છે. શશશૃંગ ધનુર્ધર,
આ સસલાના શિંગડામાંથી બનાવેલું ધનુષ તેણે ધારણ કરેલું છે. એશો યાતિ, જો આ જઈ રહ્યો, કોણ? એશો એટલે આ, જો આ જઈ રહ્યો, એશો યાતિ, આ જઈ રહ્યો, કોણ? વંધ્યા પુત્ર. અમારા સ્વામીજી બીજું બહુ સરસ છે. મમ પિતા બ્રહ્મચારી, મમ પિતા બ્રહ્મચારી, મમ માતા વંધ્યા. મારા પિતા બ્રહ્મચારી છે, મારી માં વંધ્યા છે. કોણ બોલી રહ્યું છે? મૂકઃ વદતિ. કોણ બોલે છે? મૂકઃ વદતિ, બધિરઃ શૃણોતિ. આ બધી વસ્તુ કઈ છે? છે જ નહીં. એને અસત કહેવામાં આવે. એને શું કહેવામાં આવે? અસત. છે જ નહીં એનું અસ્તિત્વ. ચર્ચા કરીએ ખરા, પણ એનું કોઈ અસ્તિત્વ નથી. ખરેખર વિચારવા જેવું છે. આ જેટલે પણ નથી અસ્તિત્વ કીધું ને, એ વસ્તુ નથી કીધી. જો વિચારી જો, ફક્ત સંબંધ છે. વંધ્યા સ્ત્રી હોઈ શકે, પુત્ર હોઈ શકે, પણ વંધ્યા નો પુત્ર. એટલે અહીંયા જે અસર બનાવ્યું ને એ વસ્તુનું નથી બતાવ્યું. શું બતાવ્યું છે? સંબંધ બતાવ્યો. સસલું હોઈ શકે, શિંગડું હોઈ શકે, પણ સસલાનું શિંગડું નહીં. સમજાય છે? અશક્યતા કઈ બતાવી? આ સંબંધની અશક્યતા. આકાશ છે, પુષ્પ છે, આકાશ પુષ્પ નહીં હોય. સમજાય છે? અશક્ય વસ્તુ છે, એનું અસ્તિત્વ શક્ય નથી. બધિરઃ શૃણોતિ એવું કહીએ શું છે? વ્યાકરણની દ્રષ્ટિએ વાક્ય બરાબર છે, પણ અર્થની દ્રષ્ટિએ કેવું છે? ખોટું છે. એટલા માટે કોઈ પણ વસ્તુ સંસ્કૃતમાં જુઓ ને, એટલે માની નહીં લેવાનું બધું સત્ય જ છે. આપણે તો આમ સંસ્કૃતમાં લખેલું એટલે આપણને શું લાગે? પેલું 500 પાનાનું પુસ્તક હોય, સરસ મજાનું આમ રંગીન કવર હોય, સરસ મજાના ફોટા હોય, એટલે આપણે શું માનીએ? સત્ય. મોટા પુસ્તકો હોય કે મોટા મહાત્મા, આ સમજજો. જે શક્ય નથી એ શું છે? નથી જ શક્ય. અસત કહેવાય એને. પણ એક બીજી ત્રીજી સત્તા છે, જેને તમે છે એમ પણ ન કહી શકો, નથી એમ પણ નહીં કહી શકો. સદસદ્ભ્યામ અનિર્વચનીય. આજે સદસદ્ભ્યામ અનિર્વચનીય જે છે, આ એક વસ્તુ સમજજો. આ મિથ્યા શબ્દ જે આપણે વાપરીએ ને, શાસ્ત્રમાં ક્યાંય મિથ્યા શબ્દ નથી. બૃહદારણ્યક ઉપનિષદ જુઓ, છાંદોગ્ય ઉપનિષદ જુઓ, કે ભગવદ્ ગીતા જુઓ, કઠોપનિષદ જુઓ, ક્યાં એ લોકો મિથ્યા શબ્દ નથી. ભગવાને પણ શબ્દ જયારે વાપરે ત્યારે અસત વાપરે. જે છે એવું આપણે કહી શકીએ નહીં, જે નથી એવું પણ આપણે કહી શકીએ નહીં. આ સમજ. તો કે એને કઈ સત્તા કેવી? જે છે અને એને આપણે જાણી શકીએ છે, એને પારમાર્થિક સત્તા કહેવાય. આ સમજો. છે જ નહીં અને જાણવાની જરૂર નથી, એને શું કહેવાય? અસત કહેવાય, તુચ્છ કહેવાય. બીજો એનો શબ્દ કયો છે? તુચ્છ કહેવાય. પણ આપણે પારમાર્થિક સત્તા એને કહેવાય. સત્તા એટલે અસ્તિત્વ. આ લીલા રંગનું છે, આ પીળા રંગનું છે, આ કેસરી છે, આ બધા વિશેષણ કહેવાય. ભાષાની દ્રષ્ટિએ બધા શું છે? વિશેષણ છે. પણ આ બધા વિશેષણ કેવા છે? કેસરી કહીએ, લીલો કહીએ, પીળો કહીએ, એ રંગવાચક વિશેષણ કહેવાય. આ લાંબો છે, આ ટૂંકો છે, આ જાડો છે, આ પતલો છે, એને ગુણવાચક કહેવાય. કદવાચક. ખરેખર શું કહેવાય? કદવાચક કહેવાય.
આ બધા ઘણા વિશેષણો છે. એ વિશેષણોને અનુરૂપ વસ્તુ નહીં હોય, આ સમજવા. કપડું એ વસ્તુ કહેવાય અને લીલો શું કહેવાય? એનો રંગ કહેવાય. ગુણવાચક વિશેષણ, રંગવાચક વિશેષણ, કદવાચક વિશેષણ, અનેક પ્રકારના વિશેષણ. એવા આ 3 વિશેષણ છે. આ સમજજો. પરમાર્થ એમ કહીએ, મિથ્યા એમ કહીએ, તુચ્છ એમ કહીએ તો પરમાર્થ નામની કોઈ વસ્તુ નથી. પરમાર્થ કોઈક વસ્તુની સત્તા કેવી છે બતાવે. એની સત્તા કયા પ્રકારની છે, એને શું કહેવાય? એની સત્તા કયા પ્રકારની છે એ દર્શાવે. એટલે એ પારમાર્થિક સત્તા કહીએ, એક મિથ્યા સત્તા કહીએ, અને બીજી કઈ છે? તુચ્છ કહીએ. એટલે હવે શંકરાચાર્યજી ચર્ચા કરે કે આ સત્ય નથી એવું તમે કીધું. કેમ? બુદ્બુદાની જેમ પેલો પરપોટો જન્મ્યો, પરપોટો રહ્યો અને પરપોટો નાશ પામ્યો. તો કે પરપોટાનું કોઈ અસ્તિત્વ ખરું કે નહીં? વિચાર્યું, પરપોટાનું કોઈ અસ્તિત્વ ખરું કે નહીં? એટલે આપણે શું કહીએ? સદસદ્ભ્યામ અનિર્વચન. પરપોટો નથી એવું પણ નહીં કહી શકાય, છે એમ પણ નહીં કહી શકાય. જો સમજો, એમ આ બધા શું કે છે? ભગવાને આ જગત બનાવ્યું, ભગવાનમાંથી આ જગત બન્યું, એટલે સત્ય જ હોઈ શકે. તો પ્રશ્ન ક્યાં છે? એ ભગવાને બનાવ્યું કે ન બનાવ્યું એ મહત્વનું નથી. સમજો, ભગવાને બનાવ્યું આપણે સ્વીકારીએ છીએ. તો પ્રશ્ન એ છે એનું અસ્તિત્વ કયા પ્રકારનું છે? એનું અસ્તિત્વ કયા પ્રકારનું છે? એને તમે સત્ય છે એમ કહી શકો? કેમ? ઘડો બન્યો એ પેલા ઘડો નતો. સત કોને કહેવાય? ત્રિકાલેપી તિષ્ઠતી ઇતિ સત. ત્રણે કાળમાં એક સમાન રહે એને સત્ય કહેવાય. પણ આ જગત ત્રણે કાળમાં એક સમાન રહે છે નહીં. એટલે મિથ્યા માટે બીજી વ્યાખ્યા કઈ થાય? જે સતત બદલાતું રહે છે, વિકારી છે. આ જગત કેવું છે? વિકારી છે. ન રૂપમસ્યેહ તથા એવ ઉપલભ્યતે. ગીતામાં ભગવાન એટલા માટે શું કહે છે? આ આવું જ છે. તથા એવ, તથા એવ શું છે? આવું જ છે. એવું કોઈ કરી શકે? કાલે તમે જે વૃક્ષ જોયું અને આજે તમે જે વૃક્ષ જુઓ છો એનું એ જ છે. ના ઉપલબ્ધ્યતે. ભગવાન શું કહે છે? એવું ને એવું ઉપલબ્ધ થતું જ નથી. સતત બદલાતું રહે છે, સતત વિકાર પામે છે. અને જો વિકાર પામતું હોય, બદલાતું રહેતું હોય, તો પછી એને આપણે સત્ય કહી શકીએ ખરા? એ સત્ય કહેવાય નહીં. પણ તુચ્છ છે એવું કહી દઈએ કે નહીં? કેમ? આ સમજવાનું. ઘડામાં પાણી ભરાય, માટીમાં પાણી ભરાય નહીં. એટલે અમારા સ્વામીજી બહુ સરસ કે, પૂજ્ય સ્વામીજી બહુ સુંદર કે આ મિથ્યા પણ 2 પ્રકારના છે. આજે બરાબર સમજી લેવાની આવે છે. મિથ્યા પણ 2 પ્રકારના છે. હું શબ્દ વાપરું તો તમને એમ થઈ જશે કે હા ખબર પડી ગઈ, પણ નથી ખબર પડી. આ સમજજો. કેટલીક વાર આપણને પેલા શબ્દો સાંભળે એટલે શબ્દો આપણને ખબર હોય, પણ અર્થ આપણે સમજતા નથી. અસમજો વાત. મિથ્યા કેટલા પ્રકારના છે? 2 પ્રકાર. કાલે આપણે જોયું કે રજ્જુ છે અને સર્પ દેખાય.
કાલે જોયું અર્થાધ્યાસ કીધું. અર્થાધ્યાસમાં શું થયું? એક પદાર્થને બદલે બીજો પદાર્થ જોયો, દોરડાને બદલે સર્પ જોયો. સર્પ ક્યાં સુધી રહેશે? દોરડાનું જ્ઞાન થાય ત્યાં સુધી. એકવાર દોરડાનું જ્ઞાન થયું, સર્પની શું થઈ જવાની? નિવૃત્તિ થઈ જાય. પછી ત્યાં સર્પ રહેતો નથી. અસમજતો. બીજો અધ્યાસ આપણે કયો જોયો? જ્ઞાનાધ્યાસ. જ્ઞાનાધ્યાસ એટલે શું છે? જ્ઞાન પછી પણ એનું દેખાવાનું ચાલુ રહે, જે મૃગજળ છે. પહેલા એમ હતું આ પાણી છે, પછી ખબર પડી અહીંયા પાણી નથી, એટલે એને આપણે શું કહીએ ગુજરાતી? પહેલા પાણી છે એમ કીધું, ખબર પડી પછી શું કહીએ? પાણી દેખાય છે. પહેલા એમ હતું સૂર્યોદય થાય છે, પછી જ્ઞાન થયું સૂર્યોદય થતો નથી, સૂર્યોદય શું છે? દેખાય છે. આખું વેદાંત આટલું જ છે અને દેખાય છે. એમ કોને? તો સત્ય બુદ્ધિ છે. સત્ય બુદ્ધિ છે તો સુખ દુઃખ બુદ્ધિ છે. સુખ દુઃખ બુદ્ધિ છે તો પછી રાગ દ્વેષ આદિ સંકુલ. માતાજી આમ વચ્ચે અટકી પડે કે એ ક્યાંય અટકે જ નહીં. પેલા રાગ દ્વેષ આવ્યો એટલે ઈચ્છા થઈ એટલે કર્મ થયું, કર્મ થયું એટલે શું થવાનું? જન્મ થવાનો. ઊર્ધ્વમૂલમ અધઃશાખમ અશ્વત્થમ પ્રાહુઃ અવ્યયમ. અનાદિકાળથી આ સંસાર ચાલતો આવ્યો અને શું થવાનું? અવ્યય. એકવાર છે કીધું ને એને પછી બધી ગડબડ છે. અસમજો. આકાશ ભૂરું છે કે ભૂરું દેખાય છે? એટલે શંકરાચાર્ય શું કે છે? અવભાસતે. એને શું કહેવાય સંસ્કૃતમાં? કે અવભાસ. નીલિમા એને શું છે? દેખાય છે, ખરેખર નીલિમા નથી. સૂર્યોદય દેખાય છે, પૃથ્વી ચપટ દેખાય છે. આ સમજો. તારા નાના દેખાય છે, તારા નાના નથી. આમ જ્યાં તમારી છે બુદ્ધિ છે તાવત સત્યમ જગત ભાતિ. આ સમજો. આ છે બુદ્ધિ છે ને એ દુઃખનું કારણ છે, જગત દુઃખનું કારણ નથી. આ સમજી લેજો. એટલે આપણે ગઈકાલે કીધું ને, દ્વૈત એ દુઃખનું કારણ નથી. દ્વૈતમાં જે સત્ય બુદ્ધિ છે એ આપણા દુઃખનું કારણ છે. પણ એક વાર નક્કી કરીએ દેખાય છે. એટલા માટે રોજ સૂર્યોદય થાય ને રોજ સૂર્યાસ્ત આપણે જોઈએ છે, પણ આપણે સુખી દુઃખી થઈએ છીએ. આકાશ કોઈક વાર ભૂરું દેખાય અને સૂર્યોદય કે સૂર્યાસ્ત વખતે આકાશ કેસરી દેખાય, પીળું દેખાય, આપણે દુઃખી થઈએ છીએ. માતાજી આજે જો ને આ આકાશ બધું કેસરી થઈ ગયું, દુઃખી થયા. પેલા એશિયન પેઇન્ટ વાળાને કોન્ટ્રાક્ટ આપવાનો છે, ભાઈ આકાશને રંગ્યા છે, ઝાંખું થઈ ગયું. આ કેમ? દેખાય છે. કેમ દેખાય છે? આ સમજવાનું. એનો અર્થ શું થયો? અચ્છા, હવે સાંભળજો. આ અર્થાધ્યાસ ને જ્ઞાનાધ્યાસ છે એ જ ગડબડ કરે. લોકો પેલું રજ્જુ સર્પ યાદ રાખે એટલે લોકો શું માને? આમ બ્રહ્મ જ્ઞાન થશે ને આમ બધું બ્રહ્મ જ દેખાશે, પછી મને બધું બ્રહ્મ જ દેખાશે. માતાજી આમ સમાધિમાં જતા રહીએ તો કઈ સમાધિ? કોને સમાધિ કહેવાય? બ્રહ્મ જ્ઞાન એટલે જગત દેખાતું બંધ થઈ જશે. સમાધિ કેટલો વખત બેસશો તમે?
એક દ્રષ્ટાંત આપો. રાત્રે તમે સુવા ગયા એ વખતે નક્કી કર્યું કે આવતીકાલે રજા છે, કંઈ કરવાનું નથી, એટલે પેલો એલાર્મ મૂક્યો જ નહીં અને સુઈ ગયા. બરાબર સાંભળો, સુઈ ગયા. તમારો ઉઠવાનો કોઈ સંકલ્પ નથી, છતાં તમે જાગો છો કે નથી જાગતા? કોણે તમને જગાડ્યા? ઊંઘ આપણે માનીએ છીએ કે કૂતરાએ અવાજ કર્યો ને હું જાગ્યો, આ એલાર્મ થયો ને હું જાગ્યો. આ સમજજો બરાબર. તમને ઊંઘમાંથી કોણ જગાડે છે? મન તો રોજ અમારી પત્ની જ જગાડે. કોણ જગાડે? કોઈ દિવસ વિચાર કર્યો આવો કે તમને ઊંઘમાંથી કોણ જગાડે? ભગવાન જગાડે? ભગવાન કોઈને સુવડાવતોય નથી ને કોઈ જગાડતોય નથી. આ સમજો. કોણ તમને જગાડે? તમારું પ્રારબ્ધ તમને જગાડે. કોણ જગાડે? તમારા પ્રારબ્ધમાં પેલા ફાફડા ને કઢી ને ચા એટલે એ શું કરે? ફાફડા કઢી એટલે ભોગ કહેવાય. તમારા પ્રારબ્ધમાં આજે આટલો ભોગ કરવાનો છે અને એ ભોગ માટે તમારું પ્રારબ્ધ તમને શું કરે છે? જગાડે છે. ઊઠ ને ફાફડા ખા. અને આ પ્રારબ્ધ તો ક્યાંથી છે? આ શરીરનો જન્મ થયો ત્યારથી પ્રારબ્ધ તો છે જ. અને પ્રારબ્ધ એટલે શું છે? પ્રકર્ષેણ આરભ્યતે ઇતિ પ્રારબ્ધ. જેનો સારી રીતે આરંભ થઈ ગયો છે એને પ્રારબ્ધ કહેવાય. સમજો. જો એ પ્રારબ્ધનો આરંભ થઈ ગયો છે, શંકરાચાર્યજી પણ કહે છે સર્વ કર્માણી ભસ્મસાત કુરુતે. પણ કયા? બધા કર્મ બાળીને રખ થઈ ગયા. પ્રારબ્ધમ વિના. જ્ઞાનાગ્નિ શું કરે છે? સંચિત કર્મ આગામી કર્મનો નાશ કરી શકે, પણ જ્ઞાન પણ પ્રારબ્ધ કર્મનો નાશ કરશે નહીં. આ સમજ. ક્યારે જ્ઞાનીનો જન્મ થાય? નહીં. જન્મ તો કોનો છે? અજ્ઞાનીનો. અને એ અજ્ઞાની પ્રારબ્ધ સાથે જન્મ્યો. હવે એને ધારો કે માનો કે એને જ્ઞાન થઈ ગયું, એ સમાધિમાં બેઠો. એ 24 કલાક સમાધિમાં રહી શકશે? કોણ ઉઠાડશે એને સમાધિમાંથી? પ્રારબ્ધ. સમજાય છે? ધારો કે પણ એને સમાધિમાં બેસવું છે, પણ એનું પ્રારબ્ધ એને શું કરશે? વિચાર. હું એના કરતા ઊંધું કરું. આ તો પારિભાષિક શાસ્ત્રોક્ત રીતે ચર્ચા. સંપૂર્ણ ગીતામાં ભગવાને ક્યાંય આ સમાધિની ચર્ચા કરી નથી. આ સમજો. ક્યાંય ભગવાને કીધું નથી કે જંગલમાં 12 કલાક ધ્યાનમાં બેઠો. કીધું જ ભગવાને? ભગવાન એના કરતા ઊંધું કે છે. ભગવાન શું કે છે? પશ્યન શૃણ્વન સ્પૃશન જિગ્રન અશ્નન ગચ્છન સ્વપાન પ્રલપન વિસૃજન ઉન્મિશન નિમિશન. વિચાર. ઇન્દ્રિયાણી ઇન્દ્રિયાર્થેભ્ય વર્તન્તે ઇતિ મત્વા ન સજ્જ. એટલે હું એવું, ભગવદ ગીતાની સમાધિ ખુલ્લી આંખની સમાધિ છે. આ સમજ.
5મા અધ્યાયમાં ભગવાન સ્પષ્ટ શબ્દોમાં કહે છે કેમ નૈવ કિંચિત કરોમિ, હું કઈ કરતો જ નથી. આ સમજો, આકાશની નીલીમાં દેખાય છે હોય ને તો પછી ચિંતા કરવી પડે. એ જ રીતે હું કર્મ કરું છું તો બધી ચિંતા કરવી પડે તમારે. પણ આત્મા કર્મ કરી રહ્યો છે, આત્મામાં કર્મ છે, ચૈતન્ય નિર્વિકારી છે. જ્યાં સુધી વિકાર હોય નહીં ત્યાં સુધી કર્મ શક્ય નથી. પણ આત્મા ચૈતન્ય કેવો છે? નિર્વિકારી. અવિકારી હોય એમ ઉચ્ચર, અવિકારી ચૈતન્ય છે. અવિકારી ચૈતન્યમાં કર્મ નામની વસ્તુ શક્ય જ નથી. આ સમજ, કર્મ જ નથી. પણ તમે કઈ સમાધિની વાત કરો? વિચારી જો, કેટલાક ગ્રંથો આપણને ખરેખર ટલ્લે જ ચડાવે. કેમ? પેલી સમાધિની એવી બધી વાતો કરતા હોય, પેલી સિદ્ધિની એવી વાતો કરે ને એટલે આપણે બધા શું વિચારીએ, આ પેલા મહાત્મા આ રીતે સમાધિમાં બેસતા હતા, હું 4 કલાક સમાધિમાં બેસ. બૃહદ ઉપનિષદમાં શું કીધું? ધ્યાયતી ઈવ લેલાયતી ઈવ. ઈવ એટલે શું છે? ધ્યાન પણ શું છે? સત્ય છે. સમાધિ સત્ય છે. ધ્યાયતી ઈવ લેલાયતી ઈવ. કે લેલાયતી એટલે વિક્ષિપ્ત છે. જાણે કે મન વિક્ષિપ્ત થયું, જાણે કે મન ધ્યાન કરી રહ્યું. આ ધ્યાન અને સમાધિ પણ શું છે? સત્ય છે. મનની દ્રષ્ટિએ છે. આ સમજો, મનની દ્રષ્ટિએ ધ્યાન અને સમાધિ છે. આત્માની દ્રષ્ટિએ ધ્યાન અને સમાધિ કોને કહેવાય? સમંકાય શિરો ગ્રીવમ. આત્મા માટે છે, શરીર માટે છે. આત્મા ટટ્ટાર બેસવાનો, આત્મા એકાગ્રતા કેળવવાનો. સમાધિ આત્માની છે કે મનની છે? સમાધિ કોનો ગુણ છે? આત્માનો ગુણ છે કે મનનો ગુણ છે? ધ્યાન મનનો ગુણ છે કે આત્માનો ગુણ છે? અને જ્ઞાન પણ કોનો ગુણ છે? કૃત્વા જ્ઞાનમ સ્વયં નશ્ય. જ્ઞાન પણ શું છે? વૃત્તિ છે. આ સમજો, ધ્યાન કહીએ, સમાધિ કહીએ, જ્ઞાન કહીએ, અજ્ઞાન કહીએ, રાગ દ્વેષાદિ કહીએ, શાંતિ કહીએ, વિક્ષેપ કહીએ, આ બધી શું છે? વૃત્તિ છે. આ સમજો, વૃત્તિ છે. અને આ બધા આપણને કયા સ્તર પર રાખે છે? વૃત્તિના સ્તર પર રાખે. એટલા માટે હું પહેલેથી કહેતી આવી કે સંસારી આ જગતમાં ખટપટ કરતો હોય. સંસારી કોને કહેવાય? આ જગતમાં ખટપટ કરે ને એ સંસારી છે. અને જે મનમાં ખટપટ કરે ને એ યોગી. આખો દિવસ શું કરતો હોય? આ પહેલા પેલા પતરાની પેલી ગાડી ને એવું આવતું છોકરાઓ. સાંભળ, પછી એ ગાડી છોકરાના હાથમાં આવે ને એટલે પછી ઊંચી કરે, નીચી કરે, પછી આમ કાઢે, પેલું કાઢે. એટલે એને માટે એક શબ્દ છે ગુજરાતીમાં, મચડ મચડ કર. અહીંયા છે કે નહીં ખબર નહીં. આ શબ્દ છે, આ શબ્દ એમ. આ પેલો યોગી કોને મચડ મચડ કરે? આ પેલા યોગી શું કરતો રહે? એ મનની સાથે માથાકૂટ કરતો રહે છે. એ મનની સાથે માથાકૂટ કરતો જ રહે. સંસારી સંસારમાં માથાકૂટ કરે, યોગી શું કરતો રહે છે? સમાધિ અવસ્થા. આ સમજો. તત્વજ્ઞાનની દ્રષ્ટિએ, નિર્વિકારી સચ્ચિદાનંદ બ્રહ્મની દ્રષ્ટિએ સમાધિ શું?
એક બીજું ખટપટ, આ સમજજો બરાબર. આ બધી વસ્તુ નીકળી જવી જોઈએ. માતાજી બે અવસ્થા હોય. જ્ઞાનીની બે અવસ્થા, આ સાંભળજો. જ્ઞાનીની બે અવસ્થા, એક સમાધિ અવસ્થા અને બીજી ઉત્થાન અવસ્થા. વાંચ્યું છે કે નથી વાંચ્યું? સમાધિ અવસ્થા અને શું છે? ઉત્થાન. હું એમ નથી કહેતી સમાધિ નથી લાગતી, હું એવું નથી કહેતી સમાધિ નથી, આ સમજજો છે, આપણે પણ સ્વીકારીએ, પણ સમાધિ હોય તો જ્ઞાન છે એવું છે. બૃહદ ઉપનિષદમાં શા માટે કેવું પડ્યું? ધ્યાયતી ઈવ લેલાયતી ઈવ. ઈવ એનો શું થયું? જાણે કે ધ્યાન કરી રહ્યો છે, જાણે કે વિક્ષિપ્ત થઈ રહ્યો છે. આમ બ્રહ્મ જ્ઞાનને પણ આપણે કયા સ્તર પર મૂકી દીધું? વૃત્તિના સ્તર પર મૂકી દીધું. વૃત્તિને અને બ્રહ્મ જ્ઞાનને કોઈ સંબંધ જ નથી. વૃત્તિ નથી ત્યારે નિર્વિકારી ચૈતન્ય છે, વૃત્તિ ઉઠી ત્યારે પણ નિર્વિકારી ચૈતન્ય છે, વૃત્તિ શાંત થઈ ગઈ પછી પણ શું છે? નિર્વિકારી ચૈતન્ય છે. સમજો. એટલે કાલે મેં કીધું કે માટીમાંથી ઘડો બન્યો, આપણે સ્વીકારીએ છીએ, પણ માટીને ઘડાનો ભાર લાગે છે? માટી ઘડાથી કંટાળી ગઈ? આપણી દશા શું છે? આપણને આ જગત તો ભારે લાગે અને આ જગત થી આપણે કંટાળી ગયા. વિચારી જો. પરમેશ્વર, સમજો આ શ્લોક એટલા માટે બહુ જરૂરી છે. પરમેશ્વર એટલે પરમાત્મામાં, પરમાત્મામાં ઉપાદાને ખિલાધાર, અખિલ જગતનો જે આધાર છે, જે પરમેશ્વર છે, જે સંપૂર્ણ જગતનું ઉપાદાન કારણ છે, એ પરમાત્મામાં આ જગતની ઉત્પત્તિ, સ્થિતિ અને લય છે. પણ ભગવાન શું કે છે? તસ્ય કર્તારમપી વિદ્ધિમાં અકર્તારમ અવ્યય. અર્જુન, હું આ કરું છું છતાં હું કઈ કરતો નથી. ન કર્તૃત્વમ ન કર્માણિ લોકસ્ય સૃજતિ પ્રભુ ન કર્મફલ સંયોગ. આ સમજો છે જ ને. કર્મ નથી, કર્તૃત્વ નથી, કર્મ નથી અને કર્મફળનો સંયોગ પણ આત્માને નથી. જ્યાં કર્તૃત્વ નથી, કર્મ નથી અને કર્મફળનો સંયોગ જ નથી, તો તમે કોની ચિંતા કરો? વિચારી દો. એનો અર્થ શું થયો? ધ્યાયતી ઈવ લેલાયતી ઈવ એ આપણા મનની દ્રષ્ટિએ છે. એ જ રીતે આ જગતની દ્રષ્ટિએ શું કહેવું પડે? જાણે કે ઉત્પત્તિ થઈ, જાણે કે સ્થિતિ થઈ અને જાણે કે લય થયો. ખરેખર છે? એટલે આપણું શાસ્ત્ર બહુ મજાનું. આ જાણે કે હોય ને, પછી તમારે જેટલી કલ્પના કરવી ને એટલી કરો, આપણને ચિંતા જ નથી. આજથી પહેલો સ્કંદ ચાલુ થશે, પછી જ્યારે પરીક્ષિત શરણાગતિ સ્વીકારશે અને જ્યારે શુકદેવજી ઉપદેશનો પ્રારંભ કરે છે ત્યારે ધ્યાન કરવા માટે વિરાટ રૂપનું વર્ણન કરે. આ સમજ, ત્યાં એ વિરાટ જ છે. અને વિરાટ પરમાત્મા જે છે કોણ છે?
આપણું આ શરીર છે ને, આ શરીરમાં જે હોય અહીંયા જે ને વાળ નહીં કહેવાય, એને રોમ કહેવાય. આ રોમ કહેવાય. આ માથા પર હોય એને વાળ કહેવાય. આ રોમ જે છે, ધારો કે તમે માઇક્રોસ્કોપમાં આ રોમને જુઓ તો શું થાય? પેલો ખાડો દેખાય. જ્યાં વાળ હોય ત્યાં શું છે? ઝીણો અમસ્તો ખાડો છે. આમ સીધી નથી, ત્યાં ચામડી શું છે? નમેલી છે, ખાડો છે. હવે પરમાત્માનું જો વિશાળ શરીર હોય તો પછી આ ખાડો કેવો હોવાનો? એને રોમકૂપ કહેવાય. એને શાસ્ત્રમાં શું કહેવાય? રોમકૂપ કહેવાય. અને પછી વર્ણન શું કર્યું કે પરમાત્માના એક રોમકૂપમાંથી કોટી કોટી બ્રહ્માંડની ઉત્પત્તિ થાય, કોટી કોટી બ્રહ્માંડની સ્થિતિ છે અને કોટી કોટી બ્રહ્માંડનો નાશ થઈ રહ્યો છે. એટલે એકની વાત નહીં કરવાની, આપણે શું કરવાનું? કોટી કોટી. અને દરેક રોમકૂપમાંથી, એટલે કેટલા રોમકૂપ ગણી લેવાનું. છતાં ભગવાન કંટાળી ગયા. ભગવાન એવું કીધું, આ કોઈ મને નોબેલ પ્રાઇઝ આપતું નથી, કોઈ મને ઇનામે આપતું નથી, કોઈ મારી વાહવાઈ કરતું નથી. ભગવાન કંટાળી ગયો. કંટાળી નહીં જાય ને એને જ ભગવાન કહેવાય. આ સમજ કે આપણને ભગવાનની સાથે પ્રશંસા કરતા ફરિયાદ વધારે છે, એટલે જ ભગવાને ફરિયાદ બોક્સ રાખ્યું જ નથી. જિંદગીમાં જરાક લખજો કે બાળપણથી અત્યાર સુધીમાં ફરિયાદ વધારે છે કે સ્વીકાર વધારે છે? અને ફરિયાદ વાળથી શરૂ થાય, આ યાદ રાખજો. આપણી ફરિયાદ ક્યાંથી શરૂ થાય? આ વાળથી શરૂ. આ વાળની ફરિયાદ છે ને, એટલે જ આ શેમ્પુ વાળી કંપની કામ કરે. આ વિચારી જો, આ બધા શેમ્પુની કંપની કેમ કામ કરે? કારણ કે બધાને પોતાના વાળ માટે શું છે? ફરિયાદ છે. આખી કોસ્મેટિક ઇન્ડસ્ટ્રી કોને કારણે ચાલે છે? ફરિયાદને લીધે. આ સમજજો. બધા બ્યુટી પાર્લર કોને? મને તો ખબર જ નહીં. મને હમણાં ગયા વર્ષે ખબર પડી કે ભાઈઓનું બ્યુટી પાર્લર. મને તો એમ કે આ બહેનોને જ આ બધી રૂપ ને સૌંદર્યની તકલીફ બહેનોને છે, પણ હવે ખબર પડી ભાઈઓને એટલી જ હોય. આ બધી કોસ્મેટિક ઇન્ડસ્ટ્રી, આ સાડી ને કપડાની ઇન્ડસ્ટ્રી કોને કારણે ચાલી રહી છે? અસ્વીકાર, ફરિયાદ. આ સમજજો. તો કોને માટે આપણે ફરિયાદ કરી છે? એને માટે ફરિયાદ કરો છો? છે જ નહીં. સમજવું. એટલે ભગવાનને ભાર લાગતો નથી. એટલે ભગવાન અનંત શયન છે. ભગવાન કોણ છે? અનંત શયન છે. યોગ નિદ્રામાં ભગવાન આરામથી બેઠા છે. કોટી કોટી બ્રહ્માંડ ઉત્પન્ન થાય, કોટી કોટી બ્રહ્માંડ નાશ પામે. ભગવાનને કોઈ ભારે લાગતો નથી, ભગવાન કંટાળી જતા નથી, અને ભગવાનને સીએલ લેવાની જરૂર પડતી નથી. આ સમજ. ભગવાન રજા પર જાય. લક્ષ્મી માતાજી, આ તમે આખો દિવસ આ સૃષ્ટિની ખટપટ કરતા રહો છો, ચાલો ક્યારેક ફરવા તો જઈએ. ને આજના બધાને શું છે? રવિવાર એટલે રસોડું બંધ. વિચાર કેમ આપણે કંટાળી જઈએ? આ સમજો. શા માટે આ કંટાળો છે? શા માટે આ ફરિયાદ છે? કારણ કે એને શું કરીએ છીએ આપણે? સત્ય માનીને ચાલી રહ્યા છે. એનો ભાર લાગે, માટીને ભાર લાગતો નથી. માટી ગળાથી કંટાળી જતી નથી. કે
મૃત્તિકેતેવ સત્યમ. ઘડો નથી, ઘડો છે કે નથી? આ સમજ. એ જ વસ્તુ ભગવાને કીધી, મત્સ્થાની સર્વભૂતાની. આ સંપૂર્ણ જગતનો અખિલાધાર, આ સંપૂર્ણ જગતનો આધાર હું જ છું. મત્સ્થાની સર્વભૂતાની. આ ભગવાનનો ભરોસો કરવાનો નહીં. બીજા જ વાક્યમાં ભગવાન શું કહે છે? નચમસ્થાની ભૂતાની. ફેરવી તોડેલું કહેવાય. જગતની દ્રષ્ટિએ વિચારે તો આ જગતનું અસ્તિત્વ મારામાં છે. ગળાની દ્રષ્ટિએ વિચારીએ તો ગળો ક્યાં છે? માટીમાં છે. ગળાનો આધાર કોણ છે? અધિષ્ઠાન કોણ છે? માટી છે. પણ માટીની દ્રષ્ટિએ વિચારીએ તો ગળા નામની વસ્તુ છે ખરી? નચ મસ્થાની ભૂતાની. છે જ ને. એનો અર્થ શું થયો? દેખાય છે પણ નથી. આ બરાબર સાંભળજો. એનો અર્થ શું થયો? આ જગતની ઉત્પત્તિ થઈ, આ જગતની સ્થિતિ છે, આ જગતનો લય છે. પણ જો એ પરમાનંદ સ્વરૂપ પરમાત્મામાંથી ઉત્પન્ન થયું હોય તો એમાં દુઃખ નામની વસ્તુ હોઈ શકે? જેમ સત્યની તમે ચર્ચા કરો છો તો પરમાત્મા સત્ય માત્ર નથી. પરમાત્મા શું છે? પરમાનંદ સ્વરૂપ છે. તો પરમાનંદ સ્વરૂપ પરમાત્મામાંથી ઉત્પન્ન થયેલી સૃષ્ટિ તમારા દુઃખનું કારણ હોઈ શકે? એટલા માટે ગીતામાં પહેલું વાક્ય ઉપદેશનું કયું છે? અશોચ્યાનન્વ શોચસ્થ. અર્જુન, શોક માટે કોઈ કારણ છે જ નહીં. આ સમજજો. ભગવાને જગત ઉત્પન્ન કર્યું એ શોકનું કારણ નથી. એનો અર્થ શું છે? ભલે આ જગતને તમે મિથ્યા કહો છો, પણ મિથ્યા જગત દુઃખનું કારણ નથી. તો પછી માતાજી આ દુઃખનું કારણ શું? એટલા માટે એટલે બીજા સંપ્રદાયથી આપણે અલગ પડીએ. બીજા સંપ્રદાય શું કહે છે? સર્વમ દુઃખમ દુઃખમ. આપણે આ નથી કહેતા. સર્વમ ખલ્વિદમ બ્રહ્મ આપણે કહીએ છીએ. સર્વમ દુઃખમ દુઃખમ નથી. ये भी ठीक है, वो भी ठीक है, ચલાવતા હાંકતા રહેવાનું નહીં. એનો અર્થ શું થયો? ભલે જગત મિથ્યા છે પણ એ તમારા દુઃખનું કારણ નથી. સૂર્યોદય થાય, સૂર્યાસ્ત થાય, એ તમારા દુઃખનું કારણ નથી. તો પછી માતાજી આ દુઃખી છે એનું શું? પણ આ પ્રવચનમાં શું કામ આવીએ? આ થોડીક વાર આ ઘરની ખટપટમાંથી છૂટીએ ને જરાક કંઈક સારું સાંભળીએ ને કંઈક સત્સંગ કરીએ એટલે તો તમારી પાસે આવીએ. અને આ કલાક કંઈક સાંભળ્યું હોય તો પછી આખો દિવસ જરાક સરખો જાય. વિચાર. એનો અર્થ શું થયો? બે પ્રકારના મિથ્યા છે. એક મિથ્યા છે જે ભગવાને બનાવેલું છે. ભગવાન એની સ્થિતિ કરે છે, ભગવાન એનો પ્રલય કરે છે. એ તમારા દુઃખનું કારણ નથી. જ્ઞાનાધ્યાસ દુઃખનું કારણ નથી. દુઃખનું કારણ શું છે? અર્થાધ્યાસ છે. દોરડામાં સર્પ જોવો એ દુઃખનું, ભયનું, અશાંતિનું, વિક્ષેપનું કારણ છે. આ સમજ.
એ જ રીતે આ ઈશ્વરે બનાવેલી સૃષ્ટિ તમારા દુઃખનું કારણ નથી અને એનો નાશ કરવાની જરૂર નથી. જ્ઞાન પછી પણ ઈશ્વર સૃષ્ટિ રહેવાની જ છે અને એ તમને દુઃખી કરવાની નથી. આ ઈશ્વર સૃષ્ટિ તમને દુઃખી કરતી નથી. દુઃખી કોણ કરે છે? જીવ સૃષ્ટિ. ઈશ્વર સૃષ્ટિ એ વસ્તુ છે. આ સમજ, વસ્તુ એટલે સર્વને માટે સામાન્ય છે. બધાને સૂર્યોદય દેખાય, બધાને સૂર્યાસ્ત દેખાય, બધાને જ આકાશ ભૂરું દેખાય. હે, આ સમજ. એને અંગ્રેજીમાં ઓબ્જેક્ટિવ કહેવાય. ઓબ્જેક્ટિવ એટલે બધાને એક સરખું દેખાય. તો ઓબ્જેક્ટિવિટી દુઃખનું કારણ નથી. સબ્જેક્ટિવિટી જેને આપણે કહીએ, વ્યક્તિગત આપણી જે સમસ્યા, આપણે વ્યક્તિગત દ્રષ્ટિથી આ જગતને જોઈએ છે, એ જગત આપણા દુઃખનું કારણ છે. અને દરેક જણ ક્યાં રહે છે? તમે ઈશ્વર સૃષ્ટિમાં રહો છો કે જીવ સૃષ્ટિમાં રહો છો? બધા જીવ સૃષ્ટિમાં રહે છે. કેમ? દરેકનું પોતાનું એક જગત છે. એ જગતમાં એની પોતાની માન્યતાઓ છે, એના પોતાના વિચારો છે, એના પોતાના અભિપ્રાયો છે, એના પોતાના રાગ દ્વેષ છે. આમ આપણે આપણું એક અલ્પ જીવ સૃષ્ટિ જગત બનાવ્યું છે અને એ જગતમાં આપણે સુખી થવાનો પ્રયત્ન કરી રહ્યા છે અને એ જગતમાં કોઈ સુખી થઈ શકે એમ છે જ નહીં. તમારું જે વ્યક્તિગત જગત છે ને, એ તમને દુઃખી કરે. આ ઈશ્વરે બનાવેલું જગત કોઈને દુઃખી કરતું જ નથી. હંમેશા આપણે દુઃખી જે થઈ રહ્યા છે, કોને કારણે? આપણી પોતાની જીવ સૃષ્ટિ છે. ઈશ્વર સૃષ્ટિ કોઈ દુઃખનું કારણ નથી. ઈશ્વર સૃષ્ટિની નિવૃત્તિ કરવાની જરૂર નથી. આ સમજજો. તો માતાજી, આ જીવ સૃષ્ટિની ઈશ્વર સૃષ્ટિ કોને કહેવાય? આ છેલ્લે શરીર ઈશ્વર સૃષ્ટિ છે. મારું શરીર શું છે? સમજાય છે કઈ? પુષ્પ ઈશ્વર સૃષ્ટિ. આ પુષ્પ મને ગમે, આ પુષ્પ મને ન ગમે, એ શું છે? ભાવનગર ઈશ્વર સૃષ્ટિ છે. અમારું ભાવનગર બહુ ભાવ વાળું માતા છે. આ શું છે? માતાજી, હું તો ભાવનગરમાં જન્મ્યો, ભાવનગરમાં જ ભણ્યો, ભાવનગરમાં જ નોકરી કરી અને ભાવનગરમાં જ રિટાયર થયો, ભાવનગરમાં સ્થિત થઈ ગયો, આ ભાવનગરમાં રહીને જ સત્સંગ સાંભળું. આ બધું શું છે? એનો શું થયો? જગત અનંત છે, પણ આપણું જગત કેવડું બની ગયું? ભાવનગર આપણું જગત બની ગયું. અલ્પે સુખમ નાસ્તિ. અનંત કોટી બ્રહ્માંડ છે, એને આપણે કયું બનાવી દીધું? મારું ભાવનગર. આ બધે જાઓ ને ત્યાં આવું જ હોય. વલસાડમાં જાઓ તો કેટલાક એવા લોકો છે, વલસાડમાં જ જન્મ્યા, ત્યાં જ ભણ્યા, ત્યાં જ નોકરી કરીને, ત્યાં જ રિટાયર થઈને ત્યાં જ રહે. એટલે એ લોકોનું જગત કયું? વલસાડ નહીં, વલહાડ. વલસાડ નહીં કહેવાય. શું કહેવાય? એક કોઈ વલસાડ બોલે નહીં. શું બોલે? સુરત. શું કહેવાય? સુરત કોઈ બોલે નહીં. વલહાડ. શું કહેવાય? એમાં જ રાજી. વિચાર. એટલે હું અહીંયાથી અમેરિકા જાઉં ને, એટલે બધાનો પહેલો જ પ્રશ્ન, માતાજી એકલા જવાના? એકલા જાવ? પૂરો જેટ એરવેઝ વાળો મારા માટે ચાર્ટર્ડ વિમાન મૂકવાનો? 335 જણા સાથે જઈએ અને છતાં બધાને શું કહીએ આપણે?
અહીંથી પેલો ઋષિકેશ જાય ત્યારે બધા શું કે હું તો એકલો જ જવાનું, આખી ટ્રેન ભરેલી હોય, અને છતાં શું કે ભરેલી ટ્રેન હોવા છતાં પણ આપણે જો એમ કહીએ કે હું એકલો જાઉં, એ શું કહેવાય? જીવ સૃષ્ટિ છે. એકલાપણાનો અનુભવ એ તમારી જીવ સૃષ્ટિ. ટ્રેન તમને દુઃખી કરતી નથી, ટ્રેનમાં બેઠેલા લોકો તમને દુઃખી કરતા નથી, હું એકલો છું એ તમને દુઃખી કરે. વિચારી દો, ટ્રેનમાં તમારી સાથે બેઠેલા એ માણસ જ છે, એ બધા માણસ છે, એ ભારતના છે, એ ઈશ્વર સૃષ્ટિ છે. પણ માતાજી એ પંજાબી છે. પંજાબી છે શું છે? જીવ સૃષ્ટિ છે. આ સમજજો. આમ આપણે ક્યાં જીવીએ છીએ? જીવ સૃષ્ટિ. અમારા ભાવનગરની બદામની પૂરી માતા સમજો. આમ આપણો વિચાર, આપણો અભિપ્રાય, આપણી વાતો કઈ છે? એક દેશ, એક કાળ, એક વસ્તુમાં, અને આપણને એની આદત પડી ગઈ, અને એટલે જીવ સૃષ્ટિમાં જ આપણે રહીએ છીએ. આપણે ઈશ્વર સૃષ્ટિમાં રહી શકતા જ નથી. જેટલી ઈશ્વર સૃષ્ટિ તમારા જીવનમાં વધારે, એટલું દુઃખ ઓછું. આ સમજો. જેટલી જીવ સૃષ્ટિ વધારે, એટલું દુઃખ પણ શું થવાનું? વધવાનું જ છે. એટલે કહું, જ્યારે ત્યારે દુઃખી થઈએ ને ત્યારે સમજી લેવાનું ક્યાંક પેલી જીવ સૃષ્ટિ આવી ગઈ. જીવ સૃષ્ટિ વિના દુઃખ શક્ય નથી. એનો અર્થ શું થયો? બે પ્રકારના મિથ્યા છે, એક જીવ સૃષ્ટિ અને બીજું ઈશ્વર સૃષ્ટિ. ઈશ્વર સૃષ્ટિ તમારા દુઃખનું કારણ નથી. છેલ્લું જ્ઞાન પછી ઈશ્વર સૃષ્ટિ રહેશે, જીવ સૃષ્ટિની શું થઈ જશે? નિવૃત્તિ. જ્ઞાન જીવ સૃષ્ટિની નિવૃત્તિ કરે, જ્ઞાન ઈશ્વર સૃષ્ટિની નિવૃત્તિ કરે નહીં, અને કરવાની જરૂર પણ નથી. અને એટલે ભગવાન શું કહેવું પડ્યું? પશ્યન, શૃણવન, સ્પૃશન, જિગ્રન, અશ્નન, ગચ્છન. આ બધી પ્રવૃત્તિ ઈશ્વર સૃષ્ટિ છે, એ થઈ રહ્યું છે. એને નિવૃત્ત કરવાની જરૂર નથી, અને નિવૃત્ત થઈ શકે એમ પણ નથી. કારણ કે જ્યાં સુધી પ્રારબ્ધ છે, પ્રારબ્ધ પણ ઈશ્વર સૃષ્ટિ છે. આ સમજ. કર્મફળ દાતા કોણ છે? ઈશ્વર છે. પ્રારબ્ધ કર્મફળ છે, કર્મફળ દાતા ઈશ્વર છે, તો પ્રારબ્ધ પણ ઈશ્વર છે. અને એટલા માટે જ્ઞાની એ છે પ્રારબ્ધાય સમર્પિતમ સ્વવપુ. પ્રારબ્ધથી જે પ્રાપ્ત છે એમાં જે શું માને? આનંદમાં રહે છે, એને કોઈ ફરક પડતો નથી. આ સમજ. પ્રારબ્ધથી જે પ્રાપ્ત છે એમાં જ્ઞાનીને કોઈ વિરોધ હોતો જ નથી. આ સમજ. અને એટલા માટે શંકરાચાર્ય અહીંયા શું કહે છે? ઈશ્વર જગત બનાવ્યું, પણ એ જગત કેવું છે? વિકારી છે. અને વિકારી છે તો પછી એ વિકારી જ રહેવાનું છે. એમાં તમે એને અટકાવવાનો પ્રયત્ન કરો, શક્ય નથી. બુદ્બુદાનીવ વારિણી. પાણીમાં ગમે એટલા પરપોટા ઉઠે, પાણીને કોઈ ફરક પડે નહીં. એમ આ બ્રહ્મમાં, પરમાત્મામાં ગમે એટલી સૃષ્ટિ થાય, સ્થિતિ થાય, લય થાય, પરમાત્માને કોઈ ફરક પડતો નથી. અને આત્માને પણ શું ફરક પડે? આત્માને પણ કોઈ ફરક પડતો નથી. આગળ આપણે આવતીકાલ. ઓમ અસતો માં સદ્ગમય તમસો માં જ્યોતિર્ગમય મૃત્યોર્મા અમૃતંગમય. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે.
ओम शांति शांति शांति। हरि ओम श्री गुरुभ्यो नमः। हरि ओम।